દોસ્ત એટલે ખુલ્લા દિલે જ્યાં દરેક વાતની રજૂઆત કરી શકાય, મન મૂકી જ્યાં રડી શકાય, દિલ ખોલી જ્યાં હસી શકાય, બેધડક જ્યાં કોઈ પણ રજૂઆત કરી શકાય, કોઈ પણ પડદા વગરનો વ્યવહાર એટલે મિત્રતા. સાચી વાત ને? કહેવા માટે મારી પાસે કોઈ શબ્દ નથી, આપવા માટે મારી પાસે કોઈ વસ્તુ નથી, પણ હા, દિલથી એક વાત જરૂર કહીશ કે દોસ્ત, તારું ધ્યાન રાખજો, કેમ કે મારી પાસે તારા જેવો બીજો કોઈ દોસ્ત નથી. મિત્રતા હોય તો સુદામાની કૃષ્ણ જેવી હોવી જોઈએ સાહેબ. એક કશું માંગતો નથી, એક બધું જ આપીને જણાવતો નથી. સાવ સાચી વાત છે ને? જીવનમાં એક મિત્ર કૃષ્ણ જેવો હોવો જોઈએ, જે તમારા વતી યુદ્ધ ભલે ના લડે પણ સાચો માર્ગદર્શન જરૂર આપે. સાવ સાચું ને? પૈસા તો જીવવા માટે હોય છે, પણ હસવા માટે તો હંમેશા દોસ્તોની જરૂર પડે છે વાલા. સાચું ને? મિત્રતા એટલે વાત વગરની વાતો અને નાત વગરનો નાતો. સાચું ને?